નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હેમલતા ત્રિવેદી. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે. જાલોદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના, સમાજ એકતા અને વિકાસ પર ભાર. જાલોદ નગરના રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની આ વર્ષે અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી આવી હતી, પરંતુ આ વર્ષે પ્રથમવાર રામદ્વારા મંદિરના કમ્પાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ રામદ્વારા મંદિરના આવનારા નવીનીકરણ કાર્ય સાથે સંકળાયેલું છે, જેમાં ભગવાન પરશુરામની પ્રતિમાની સ્થાપના થવાની છે, જેથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે અને આ પવિત્ર કાર્યમાં ભાગીદાર બની શકે. ભગવાન પરશુરામ હિન્દુ ધર્મના અગત્યના દેવતાઓમાંના એક છે અને તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે. પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેઓ અતિશય શૂરવીર અને ધર્મનિષ્ઠ યોદ્ધા હતા. પરશુ તેમનું મુખ્ય શસ્ત્ર હતું. અધર્મ સામે યુદ્ધ કરીને તેમને ધર્મની સ્થાપના કરી હતી. પરશુરામજી ચિરંજીવી માનવામાં આવે છે. ભગવાન પરશુરામજીના જીવનમાં તે શિસ્ત, સંસ્કાર, શૌર્ય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. જાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલો હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા અને સહકાર વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિપ્ર બંધુઓ હાજર રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની મજબૂત ભાવના પ્રગટ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સામાજિક સમરસતા જાળવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ હતી. દાહોદ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના સંયોજક તથા જાલોદ પ્રમુખ વિજય પંડિત દ્વારા વર્ષ દરમિયાન થયેલા સામાજિક કાર્યોનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ આવનારા સમયમાં સમાજને વધુ મજબૂત અને સશક્ત બનાવવા માટેના વિચારોએ પણ પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રમાકાંતજીની દીકરી સૃષ્ટિએ 10મા ધોરણમાં 96% ગુણ મેળવીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી. મનીષ શર્માના પુત્ર યુગ શર્માએ 12મા ધોરણમાં 92% ગુણ મેળવીને સમાજનું નામ ગૌરવભેર ઊંચું કર્યું. આ સિદ્ધિઓ સમાજ માટે ગૌરવની બાબત બની અને યુવાનોને પ્રેરણા આપતી બની. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભગવાન પરશુરામની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભક્તિભાવથી પ્રસાદ ગ્રહણ કર્યો. સમાજના તે અનમોલ રત્નો જે હવે સમાજ વચ્ચે નથી, તેમને યાદ કરીને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી એક પ્રેરણાદાયી પહેલ બની છે. ભગવાન પરશુરામના આદર્શોને અનુસરીને સમાજ વધુ સશક્ત અને સુસંગત બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.